ગિરનાર વિશે આપ થોડું જણાવો. ગિરનાર જે છે ને એ મારી દ્રષ્ટિએ કહેવાય ને કે પોઝિટિવ ઉર્જાનો એક મહાકુંભ છે. કંદરાઓમાં એવા બધા બેઠા છે કે ઘણા બહાર પણ નથી આવતા અને એમને મળવું પણ ઘણું મુશ્કેલ છે. તો આપ થોડું એમના વિશે જણાવો. એ લોકોને મળવું એટલે દુર્લભ છે કે એ લોકો પણ પોતાની એક અવસ્થામાં હોય છે. હા. બીજું આપણે એમ લાગે સમાજની અંદર નથી આવતા તો સમાજનું કલ્યાણ કઈ રીતે કરે. હા પણ એ ત્યાં બેઠા બેઠા કે હિમાલય હોય કે ગિરનાર હોય ત્યાં બેઠા બેઠા આ બ્રહ્માંડની અંદર સતત સકારાત્મક ઉર્જાઓ મોકલે છે, હા જેનાથી સાત્વિક લોકો એકબીજાની નજીક આવે, દુઃખી વ્યક્તિની પાસે સુખી વ્યક્તિ આવે ને એને સુખ આપવાની કોશિશ કરે. મતલબ એ કહેવાય ને કે એક એક્સ્ટ્રીમ લેવલે યુદ્ધ લડતા હોય છે, નકારાત્મક એનર્જી સામે સકારાત્મક એનર્જી. અચ્છા. એ સૂક્ષ્મ જગતનું એક યુદ્ધ છે. હા એટલે આજે પણ રાક્ષસ પણ છે, એટલે આમાં શરીર રૂપે નહીં પણ ઉર્જા રૂપે. ઉર્જા રૂપે. તો સામે દેવતાઓ પણ છે. તો પોતે એટલા સિદ્ધ હોય છે કે પોતાની આજુબાજુનું જે વાયુમંડળ હોય ને એ એવું બનાવી લે કે આપણે પ્રવેશ પણ કરીએ ને, સામાન્ય મનવાળો પ્રવેશ કરે ત્યાં વિચારે અહીંયા નથી જવું, સિંહ હશે એમ કરીને નીકળી જાય. 100 ને 1000 લોકો ત્યાંથી પસાર થઈ જાય, પણ એ ગુફામાં જવાનો વિચાર માત્ર નહીં આવે. અને જેની ઉર્જા એ લેવલ ઉપર હશે ને એ સીધો ગુફામાં જશે. ગુફામાં જશે. એ તમારા મનને ચાર્જિંગ કરવા માટેનો એક જાહેર સાક્ષાત દેવ રૂપે બરોબર છે બિરાજમાન એક ઉર્જા છે. બરોબર છે, ત્યાં તમે જાઓ અને મનનું ચાર્જિંગ કરી આવો.